નમસ્કાર મિત્રો તમે ઘણા એવા પુરુષો યોદ્ધાઓ તો જોયા જ હશે જે યુદ્ધની રણભૂમિમાં લડવા માટે ઉતરે છે, પણ આજના વિડીયોમાં આપણે એક મહાન સ્ત્રી વિશે વાત કરીશું જેને કેટલા રાજાઓના પલ્લા છોડાવી દીધા અને આ રાણી સામે મહાન રાજાઓ પણ ઝૂકવા તૈયાર થઈ જાય છે. તો આવી મહાન રાણીનું નામ છે ઝાંસીની વીરાંગના વીર લક્ષ્મીબાઈ. આ મહાન રાણી વિશે વાત કરતા પહેલા અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, રાણી લક્ષ્મીબાઈના ઇતિહાસ ઉપર એક નજર ઝાંખી કરીએ. મિત્રો, ઝાંસીની રાણી 1857ના વિપ્લવના બહાદુર સેનાપતિ અને વીર મહિલા યોદ્ધા. તેમનો જન્મ મહારાષ્ટ્રના કરાડા બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મોરોપંત બલવંતરાવ તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તેમણે પુત્રીનું નામ મનુબાઈ પાડ્યું હતું. મોરોપંત પેશવા બાજીરાવ બીજાના ભાઈ ચિમનાજીના સેવામાં હોવાથી તેમની સાથે 1819માં વારાણસી ગયા હતા. ચિમનાજીના મૃત્યુ પછી મોરોપંત પેશવા બાજીરાવ બીજાના આશ્રયે બિઠુર જઈને રહ્યા. ત્યાં મનુબાઈ બાજીરાવના દત્તક પુત્ર નાના સાહેબ અને રાવ સાહેબ સાથે ભાઈ બહેનની જેમ ઉછર્યા અને ઘોડેસવારી, હાથી ઉપર સવારી, તલવારબાજી, તીરંદાજી તથા બંદૂકોનો ઉપયોગ કરતા શીખ્યા. ત્યાં મનુબાઈ છબીલી નામથી જાણીતા હતા. તે સુંદર, બુદ્ધિશાળી અને હિંમતવાન હતા. ઝાંસીના મહારાજા ગંગાધરરાવ વિધુર થયા બાદ તેમના લગ્ન મનુબાઈ સાથે કરવામાં આવ્યા. લગ્ન પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો જે 3 મહિના બાદ મરણ પામ્યો. તેથી ગંગાધર રાવે તેમના કુટુંબના સંબંધીના પુત્ર આનંદરાવને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દત્તક લઈને તેનું નામ દામોદરરાવ રાખ્યું. તેને બીજે દિવસે 20 નવેમ્બર 1853ના રોજ ગંગાધરરાવનું અવસાન થયું. બ્રિટિશ સરકારે દત્તક પુત્ર અમાન્ય કરી ફેબ્રુઆરી 1854માં ઝાંસીનું રાજ્ય ખાલસા કર્યું. રાજ્ય ખાલસા કર્યાનું જાહેરનામું સાંભળીને લક્ષ્મીબાઈ ગૌરવપૂર્વક પોકારી ઉઠ્યા, પરંતુ તેમણે રાજમહેલ ખાલી કરી પેન્શન સ્વીકારવું પડ્યું. ગવર્નર જનરલ તથા કોર્ટ ઓફ ડિરેક્ટર્સની તેમણે અપીલો કરી, પરંતુ આ નિર્ણય ફેરવી શકાયો નહીં. લક્ષ્મીબાઈ સવારમાં વહેલા ઉઠી દંડ બેઠક, મગદળ અને મલખમ ઉપર કસરત કર્યા બાદ દરરોજ ઘોડેસવારી કરતા. તેમના રોજના કાર્યોમાં ભજન પૂજન અને પુરાણ શ્રવણ ઉપરાંત અનેક માણસોની મુલાકાત, સલાહ મસલત તથા દેવદર્શનનો સમાવેશ થતો હતો. મેરઠ અને દિલ્હીમાં 1857માં બળવો થયા બાદ ઝાંસીમાં 8મી જૂનના રોજ વિપ્લવવાદીઓએ અંગ્રેજોની કતલ કરી. આ કૃત્યમાં રાણીનું પ્રોત્સાહન કે મુખ સંમતિ નહોતા, પરંતુ નાણાં, બંદૂકો તથા હાથીઓની મદદ કરવાની બળવાખોરોએ રાણીને ફરજ પાડી હતી. મદદ ન આપે તો રાજમહેલ સળગી દેવાની તેમણે ધમકી આપી હતી. વળી બળવાખોરો દિલ્હી ગયા બાદ રાણીએ તેનો અહેવાલ બ્રિટિશ સત્તાધીશને મોકલી તેમાં સિપાઈઓના પગલાંને વખોડી કાઢ્યું હતું. સાગર વિભાગના કમિશનરે અંગ્રેજો ત્યાં વહીવટ પુનઃસ્થાપિત કરે ત્યાં સુધી તે પ્રદેશ પર વહીવટ કરવા રાણીની નિમણૂક કરી હતી. કારણ કે ઝાંસીમાંના બધા અંગ્રેજ અધિકારીઓની કતલ થઈ હતી. રાણીએ તે મુજબ બ્રિટિશ સરકાર વતી ઝાંસીનો વહીવટ કર્યો હતો. મેરઠ અને દિલ્હીમાં 1857માં બળવો થયા બાદ ઝાંસીમાં 8મી જૂનના રોજ વિપ્લવવાદીઓએ અંગ્રેજોની કતલ કરી. આ કૃત્યમાં રાણીનું પ્રોત્સાહન કે મુખ સંમતિ નહોતા, પરંતુ નાણાં, બંદૂકો તથા હાથીઓની મદદ કરવાની બળવાખોરોએ રાણીને ફરજ પાડી હતી. અંગ્રેજો સામે લડી લેવાનો નિર્ણય કર્યા બાદ લક્ષ્મીબાઈએ સૈનિકોને ભરતી કરી અને તેમણે તાત્યા ટોપેની મદદ માંગી. રાણીના લશ્કરમાં આશરે 10,000 બુંદેલા અને વિલાયતી તથા 1500 સિપાઈઓ હતા. અંગ્રેજ સેનાપતિ સર હ્યુ રોજે 22 માર્ચ 1858ના રોજ ઝાંસીને ઘેરે ઘાલ્યો. તેની સેનામાં આશરે 2000 સૈનિકો હતા. રાણીએ સિપાઈઓ, ગોલંદાજો તથા સ્ત્રીઓને પણ કામગીરી સોંપી અને માતૃભૂમિ માટે જીવન સમર્પણ કરવા પ્રોત્સાહિત કર્યા. રાણી લક્ષ્મીબાઈના સેનાપતિ પદ હેઠળ ઝાંસીના સિપાઈઓએ અંગ્રેજ લશ્કરનો પ્રબળ પ્રતિકાર કર્યો. આ દરમિયાન 31 માર્ચના રોજ તાત્યા ટોપે 22,000ના સૈન્ય સાથે ઝાંસીની હદ પાસે આવ્યો. હ્યુ રોજ માટે તે નવી આપત્તિ આવી. તે ઝાંસીનો ઘેરો ચાલુ રાખીને તાત્યાને હરાવીને નાસી જવાની ફરજ પાડી. તે પછી અચાનક હુમલો કરી ઝાંસી કબજે કર્યું. લક્ષ્મીબાઈ થોડા સેવકો સાથે રાતના સમયે કાલપી તરફ નાસી ગયા. ઝાંસીમાં એક ટુકડી રાખીને હ્યુ કાલપી તરફ ગયો અને કૂચ પાસે તાત્યા અને લક્ષ્મીબાઈ સાથે લડાઈ થઈ.
કેટલાક અસંતુષ્ટ રાજાઓની મદદ મળવા છતાં રોજે તેમને હરાવ્યા. લક્ષ્મીબાઈ કાલપી ગયા. ત્યાં તેમણે અને બાંદાના નવાબે સિપાઈઓ અને બળવાખોરોને લડાઈ માટે પ્રોત્સાહિત કર્યા. તેઓ કાલપીના કિલ્લામાં ભેગા થયા. મધ્ય ભારતમાં લક્ષ્મીબાઈ અને તાત્યા બંને બ્રિટિશ સત્તાધીશીઓને સતત ડરાવતા રહ્યા. રોજ તેના લશ્કર સાથે ગોલાઉલી ગામ પાસે ગયો. ત્યાં તેના ઉપર બળવાખોરોનો હુમલો થયો, પરંતુ રોજે તેમને હરાવ્યા. લક્ષ્મીબાઈ અને રાવ સાહેબ ગોપાલપુર નાસી ગયા. તાત્યા ત્યાં આવીને તેમને મળ્યો. આપાતિકાળમાં લક્ષ્મીબાઈની અપ્રતિમ બુદ્ધિ પ્રતિભા ઉપયોગી થઈ. સિંધિયાના લશ્કરને પોતાના પક્ષે લઈને ગ્વાલિયર કબજે કરવાની સાહસિક યોજના તેમણે ઘડી. તે શ્રેષ્ઠ વ્યૂહરચના હતી. ગ્વાલિયર બળવાખોરો કબજે કરે તો ઉત્તર ભારતનો મુંબઈ સાથેનો સીધો વ્યવહાર કપાઈ જાય અને એ રીતે દક્ષિણમાં મરાઠા વિસ્તારમાં બળવો જગાવવાની શ્રેષ્ઠ તક પ્રાપ્ત થઈ. સિંધિયાના લશ્કરને ગુપ્ત મંત્રણા દ્વારા જીતી લેવાથી સિંધિયા તેના રક્ષકો સાથે નાસી ગયો. લક્ષ્મીબાઈ, રાવ સાહેબ અને તાત્યા ગ્વાલિયરના કિલ્લામાં પ્રવેશ્યા. તેમણે તિજોરી તથા શસ્ત્ર સરંજામ કબજે કરી નાના સાહેબને પેશવા જાહેર કર્યા. આ ઐતિહાસિક ઘટનાએ સમગ્ર ભારતમાં ઉત્તેજના ફેલવી. યુવરોજને ગ્વાલિયરના પતનની ગંભીરતા સમજાઈ ગઈ અને તે કિલ્લામાંથી બળવાખોરોને દૂર કરી કિલ્લો કબજે કરવાની યોજના ઘડી. તેણે કાલપીથી પ્રયાણ કરી ગ્વાલિયર નજીક મોરાર કન્ટેનમેન્ટનો કબજો લીધો. આ દરમિયાન નાના સાહેબ, તાત્યા ટોપે અને રાવ સાહેબ ઉત્સવ અને આનંદ ઉલ્લાસમાં કિંમતી સમય બરબાદ કરતા હતા, જેનો લક્ષ્મીબાઈએ વિરોધ કર્યો અને અંગ્રેજોને સંભવિત હુમલાનો પ્રતિકાર કરવાની તૈયારી કરવા જણાવ્યું. પરંતુ એવી કોઈ તૈયારી કરવામાં આવી નહીં. આખરે લક્ષ્મીબાઈએ લડાઈની તૈયારી કરી. સેનાપતિ પદ સંભાળ્યું. પુરુષના વેશમાં રાણીએ સૈનિકોને પ્રોત્સાહિત કર્યા. રાણીએ પોતે બ્રિટિશ ઘોડેસવારો સામે મોરચો માંડ્યો. ગ્વાલિયર અને કોટાકી સરાય વચ્ચેની ટેકરીઓ પર લડાઈ થઈ. ફૂલબાગ નજીક નહેર ઓળંગતા લક્ષ્મીબાઈનો ઘોડો ઠોકર વાગવાથી ગબડ્યો. તે જ ક્ષણે એક સામાન્ય સૈનિકે લક્ષ્મીબાઈ ઉપર તલવારની સજ્જડ પ્રહાર કરતા તેઓ વીરગતિ પામ્યા. સેનાપતિ સર હ્યુરોજ, જે તેમની સાથે શરૂથી છેલ્લે સુધી લડ્યો હતા, તેમણે તેમને નીચેના શબ્દમાં યોગ્ય અંજલિ આપી છે. બળવાખોરોનો બધા લશ્કરી નેતાઓમાં તેઓ સૌથી વધુ બળવાન અને શ્રેષ્ઠ હતા. લક્ષ્મીબાઈનું જીવન પવિત્ર અને નૈતિક ચારિત્ર્ય ઉચ્ચ હતું. તેમણે આદર્શ વહીવટ કર્યો હતો અને રણમેદાનમાં સેનાપતિ તથા યોદ્ધા તરીકે તેમની વીરતા અલૌકિક હતી. તેમની બહાદુરી, પરાક્રમો તથા વીરતા વિશે હિન્દીમાં કાવ્યો લખાયા છે. તેમના આદર્શ અને પ્રેરક જીવનમાંથી ભારતની સ્વતંત્રતાની ચળવળમાં માતૃભૂમિની મુક્તિ વાસ્તે શહીદી વહોરવાની અનેક નવલોહિયા યુવકોની પ્રેરણા મળી છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઉત્તર પ્રદેશની સરકારે ઝાંસીના કિલ્લાની તળેટી પાસે લક્ષ્મીબાઈની કાંસાની મૂર્તિ બનાવરાવીને મે 10, 1957ના રોજ તેની અનાવરણ વિધિ કરી તથા દામોદરરાવના પુત્ર લક્ષ્મણરાવ ઝાંસીવાલાને રાણીની અમર સ્મૃતિ રૂપે એક સનદ તથા રોકડ પુરસ્કાર ભેટ આપ્યા હતા. તો મિત્રો, અમે જણાવેલ શૂરવીર મહિલા યોદ્ધા એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના શૂરવીરતા અને તેના ઇતિહાસની વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.